टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। 9 એપ્રિલ 2 દિવસ દરમિયાન કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે। દાયકાઓ બાદ ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાત કોંગ્રેસે તડામાર તૈયારીઓ હાથ ધરી છે। કોંગ્રેસના કાર્યક્રમ પર નજર કરીએ તો 8 એપ્રિલે CWC બેઠક અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે। 8 એપ્રિલે સવારે 11 કલાકે શાહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે CWC બેઠક મળશે। સાંજે 5 કલાકે CWC સભ્યો ગાંધી આશ્રમની પ્રાર્થના સભામાં ભાગ લેશે। ત્યારબાદ રાત્રે 7:30 કલાકે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર સંગીતનો કાર્યક્રમ યોજાશે। नौ एप्रिल सवारे 9:30 કલાકથી રિવરફ્રન્ટ પર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે। તમામ રાજ્યોના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ, CWC સભ્યો, આમંત્રિતો સહિત 1900 સભ્યો રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત રહેશે। CWC બેઠકમાં 250 સભ્યો ઉપસ્થિત રહેવાના છે। કોંગ્રેસના नेताओं માટે અમદાવાદની હોટેલના 2000 રૂમ બુક કરવામાં આવ્યા છે। છેલ્લે 1961માં ભાવનગર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું, ત્યારબાદ આટલા વર્ષે ગુજરાતમાં આયોજન થઈ રહ્યું છે।